નમસ્કાર દર્શક મિત્રો, મન ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું। આજથી લઈને 20 ડિસેમ્બર 2023 સુધી વડોદરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પોલીસની 2 ટીમની સાથે ચંડીગઢ, IB, દમણ, દીવ, ગોવા, પોંડિચેરી, RF, રાજ્ય, UT પોલીસ તેમજ CAPFના ટીમોએ ભાગ લીધી હતી। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના IPS વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર IPS અનુપમસિંહ ગેહલોત, વડોદરાના RPF ગ્રુપ 9 ના સેનાપતિ IPS રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પંચમહાલના નાયક પોલીસ મહાનિરીક્ષક IPS રાજેન્દ્ર અંસારી વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તારીખ 20મી ડિસેમ્બરે વડોદરાના RPF ગ્રુપ 9 ના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમાશે। DGP કપનું સતત 27મા વર્ષે આયોજન વડોદરામાં છે। કયા કયા રાજ્યોથી જે ટીમો આવી છે, શું મોટિવ છે? ગુજરાત પોલીસ તરફથી પ્રથમ વખત આંતરરાજ્ય પોલીસ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે। આ પ્રતિયોગિતામાં ગુજરાત પોલીસની ક્રિકેટ ટીમની સિવાય પુડુચેરી, ચંડીગઢ, રેપિડ એક્શન ફોર્સ, ગોવા, સેન્ટ્રલ IB, દાદરા નગર હવેલી, દીવ, દમણની ટીમ્સ પણ આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે બહારથી આવ્યા છે। આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને ગુજરાત પોલીસમાં ક્રિકેટની એક ગૌરવશાળી પરંપરા રહી છે। છેલ્લા 27 વર્ષથી ગુજરાત પોલીસમાં DGP કપ 50 ઓવર ટુર્નામેન્ટ અને T20 ટુર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહી છે। અને છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ગુજરાત પોલીસમાં મહિલાઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે મહિલાની કેટેગરીમાં પણ T20ની અલગ સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે। મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતરરાજ્ય પોલીસ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે। અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે, એ તમામનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે પોલીસમાં રમતગમતની એક પરંપરા રહેલી છે અને અલગ અલગ રમતગમતમાં પ્રશંસનીય કામગીરી પોલીસ તરફથી થતી હોય છે અને એમાં ક્રિકેટ પણ એક રમતગમતમાં એનો સમાવેશ થાય છે। આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમતગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખાણ થાય, ત્યારે રમતગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે, જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રોફેશનલ પોલિસીની જરૂર પડે, કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય, અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે, કોઈ સહાયતાની જરૂર પડે, તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે। અહીંયા બરોડા શહેરમાં ખાસ કરીને ગ્રુપ 9 બરોડામાં આ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને બહારથી આવેલા તમામ ટીમના સભ્યો માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરી છે અને એ લોકો માટે કલ્ચરલ ટુરિઝમનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે। સર, પોલીસની જે કામગીરી હોય છે એકદમ તણાવભરી હોય છે, પોલીસની કામગીરી જે છે એ ખૂબ કઠિન હોય છે અને આ કામગીરી કરવામાં એક સ્ટ્રેસનું પણ અનુભવ થતી હોય છે। એટલે આ પ્રકારના રમતગમતને પ્રોત્સાહન આપવાની જો નિર્ણય છે એ ખૂબ સારી વાત છે। એક સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ જોઈ શકાય છે, કેમ કે આપણે દિનચર્યા આપણી જે હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી, અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય, એમાં જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાની થાય, એના કારણે સ્ટ્રેસીસ થાય છે। એ સ્ટ્રેસને દૂર કરવા માટે એક અલગથી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને કો કરિક્યુલર એક્ટિવિટીઝનું પ્રોત્સાહન આપવામાં આવે, એ હેતુથી આ પ્રકારનું સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે।